તો રાજકોટમાં સાગઠિયાએ તૈયાર કરેલી ટીપી એક બાદ એક રદ થઈ રહી છે। સાગઠિયાએ તૈયાર કરેલી ટીપી રદ થતા બિલ્ડરોમાં પણ દોડધામ મચી છે। ત્યારે સાગઠિયાએ તૈયાર કરેલી ટીપી સ્કીમ 11 સરકારે રિજેક્ટ કરી દીધી છે। ટીપી સ્કીમ 15ની તૈયારીના પણ મેસેજ મળતા બિલ્ડરોમાં દોડધામ મચી ગઈ છે। ત્યારે સ્કીમ રદ ન કરવા માટે બિલ્ડર ગાંધીનગર સુધી ગયા હોવાની પણ ચર્ચાઓ સામે આવી છે। ટીપી સ્કીમ 15 રદ થાય તો બિલ્ડરને 300 કરોડની ખોટ પડી શકે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે આપણી સાથે। મયુર, જણાવશો શું છે વિગત? બિલ્ડરોની અંદર જે દોડભાગ મચી છે ટીપીને લઈને શું વિગત? બિલકુલ, સરકાર દ્વારા રાજકોટની 150 નંબરની અને 15 નંબરની જે ટીપી જે છે તેમને રદ કરવામાં આવી છે અને રાજકોટ મનસુખ સાકડિયા દ્વારા જે કૌભાંડી જે છે કે જેમની પાસેથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા તેમના દ્વારા આ ટીપી તૈયાર કરવામાં આવી હતી અને હવે એક બાદ એક મનસુખ સાગઠિયાએ તૈયાર કરેલી ટીપી જે છે તે રદ કરવામાં આવી રહી છે। તેમને લઈને બિલ્ડરોને સૌથી મોટું નુકસાન થઈ શકે કેમ છે, કારણ કે જે ટીપી બનાવવામાં આવી હોય તેમાં બિલ્ડરો જે છે તેમના દ્વારા જમીનો ખરીદવામાં આવી હોય છે અને બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે। જો ટીપી રદ થાય તો અનેક નુકસાન જે છે તે બિલ્ડરોને સહન કરવું પડે છે। તેમને લઈને હવે અનેક રાજકીય ભલામણ જે છે તે શરૂ કરવામાં આવી છે અને બિલ્ડરો જે છે તે પણ ગાંધીનગર સુધી દોડી આવ્યા છે। જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ।